યથાશક્તિ હોય તો 10 રૂપિયા પણ નાખ દેજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી, લૂલી લંગડી ગાયો માટે કઈક આપતા દેજો મિત્ર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મસ્ત મજાના તાજા વ્લોગની અંદર. અત્યારે તમને અંધારું લાગતું હોય છે પણ અંધારું નથી. પાછળ તમે ફર જે ફૂલ બિલ બારે ને એનું તમે જોઈ શકો છો. એસી ચાલુ છે એટલા માટે બધું રૂમ ને પેક છે. મમ્મી અહીંયા જમવા બેઠા છે અને આજે છે 11 તો મિત્રો 11માં છે ને આપણે જમવાનું બનાવ્યું છે મસ્ત બનાવ્યું. કારણ કે તમને ખબર જ હોય સૂકી ભાજી બનાવેલી હતી, શ્રીખંડ લેવા હતા, પછી પૂરી આ બનાવી, પછી બીજી પૂરી બનાવી ફરાળી પૂરી. મારી મમ્મી 11 જ્યાંથી હું 11 રહું પણ ક્યારેક જ રહું, આમ તો નથી રહેતો. કોક દીક તો સાચું બોલ્યા જ 11 છે. હા હાલો 11 એટલે હું રહેતો નથી પણ મમ્મી રહેતો નથી પણ મારે ભેગો ખાવામાં હોય જ. રવિવારે મિત્રો પહેલી ફેરી એવો રવિવાર બન્યો કે હું સવારના ડાયરેક્ટ ઉઠતા વેત જ નાઈ લીધો. બોલો કેવો મસ્ત મજાનો દી આવ્યો છે ભાઈ. કેમનો દી ઉગ્યો? આથી નાઈ નથી લીધું મેં આજે. એ તો કહો કેમનો દી ઉગ્યો? આપણે ગમે ત્યાં જાય ને ભાઈ એટલું માન મમાન બધી વસ્તુ મળતું હોય તો તમે સામેવાળા વ્યક્તિનું રાખતા હોય ત્યારે તમને મળતું હોય. બાકી પૈસો તો શું ચીજ છે ભાઈ. એમાં એવું નથી હોતું કે મિત્રતા એક એવી વસ્તુ હોતી હોય કે એમાં પૈસો જોવાતો નથી, બીજું કાંઈ ડિફોલ્ટર વસ્તુ જોવાતી નથી. હરેક વસ્તુમાં સાથ આપે અને બીજી વસ્તુ એ કે તમને સપોર્ટ કરે, એ એક મિત્રતા છે. બાકી એમાં પૈસાનું ઊંચ નીચ નથી હોતું. મારા ઘણા એવા મિત્રો છે કે ભાઈ એને કાંઈ એટલે કાંઈ ઘટતું નથી, અને આપણે એના લેવલમાં કાંઈ ના કહેવાય. પણ હકીકત વાત કરું કે એક મિત્ર જ હોય. એમાં ગમે એ પરિસ્થિતિ આવે પણ એ સામે ઊભો હોવો જોઈએ, બરાબર. બહુ મજા આવે કે જોબ કરતો હોય ને એ માણસને ખબર હોય કે આખા દિવસ તમે કન્ટિન્યુ કામમાં હોય અને રવિવાર હોય ને તો એક આનંદનો મોકો આપે છે. રવિવાર શું એટલે વીકમાં એક ફેરી તમને ફ્રી થવા માટે. કારણ કે માણસ હંમેશા ગમે એ વસ્તુ ઉપર કર્યા રાખે ને તો એ માણસ કંટાળી જાય. પછી ગમે એ ફીલ્ડ હોય, એવું નથી કે ખાવાની ફીલ્ડ હોય, કોઈ પણ વસ્તુ ફીલ્ડ હોય, તમે ઓવરલોડ વસ્તુ કરી નાખો એટલે તમને એ વસ્તુમાં કંટાળો આવશે ને આવશે. 100% આવશે કે નહીં મમ્મી? હે એકને વસ્તુ કરવી ન ગમે, થોડું આગળ વધવું ગમે. આ ગિમ્બલ બહુ મસ્ત મજાનું છે ભાઈ. જોકે હું તો નથી ઉપયોગ કરતો. આ ગિમ્બલ છે વિડીયો શૂટ કરવાનું છે. આખું ઓલું ગિમ્બલ છે બરાબર, આખું હેન્ડમેડ છે એટલે આની કિંમત વધારે છે. આઈ થિંક ઝૂમ થાય, જો આઈ થિંક છે ને ઝૂમ થાય. આઈ થિંક તમારે ફરે આખું આપણે છે ને કનેક્ટ કરવું પડે, કનેક્ટ થાય ને પછી ફરે આખું. જો અત્યારે એટલું બધું ના ફરે, કનેક્ટ કરો એટલે ફરે. પછી અહીંયા જાય મોબાઈલ ચોંટાડી દેવાનો ઉપર, મોબાઈલ ચોંટાડી દેવાનો, આખું ગિમ્બલ ફેરા રાખે. આઈ થિંક તમારે ફોટો પડી શકો. જો હું ચોંટાડી બતાવું એમ ના, આ કનેક્ટ કરવું પડે. આ કનેક્ટ કરે ને પછી આખું ફરે, મોટર ઉપર આવે. જો આ વિડીયો શૂટિંગમાં છે. આમ વિડીયો શૂટ લેતા હોય ને તારો બરાબર તો હે ને આમ કે હલે નહીં, આમ સીધો જ કેમેરો હાલે. જો કે આપણા આઈફોનમાં તો સ્ટેબલ છે પણ આમ હલે નહીં એમ. 15-20 હજાર રૂપિયાનું હશે. હા હું હોય મારી મમ્મી એક તો ખબર પડે નહીં. ના બંધ થઈ ગયું. એક ગયું ડ્રાયફ્રૂટ વાળું શ્રીખંડ આવે ને, દ્રાક્ષ ને એવું બધું નાખેલું, એ શ્રીખંડ એને ભાવે. તાજ મેં મારી મમ્મી હાટું લેવું બોન શ્રીખંડ ભાવવાની વાત છે. તમે 5000 ની વસ્તુ આવો પણ તમને તું પંજાબી શાક મને ગમે એવું ન લઈ દે, કેમ નથી ચાખતી? જો મને આ બોન શ્રીખંડ ઓછું ભાવે, મને ઓલું વાઈક જ ભાવે. બાકી મારી મમ્મી હાટું સારી વસ્તુ લઈ આવ્યો તો કોઈ દી કદર કરતા નથી. એટલે મારી મમ્મીને મિસમેચ એ વસ્તુ ઘણું થઈ જાય. અમારા ઘરમાં છે ને ઘણી વસ્તુ એની હિસાબે ના આવતી, કારણ કે એને ગમે ને મને ના ગમે, મને ગમે ને એને ના ગમે. એટલે હું ઉથમાં હું રાયલા રાખે. હવે આ વોશિંગ મશીન નથી લેવાનું કારણ યાદ છે, એને પેલા લેવા હાટું ગમશે પછી એમને પડ્યું રહે. મમ્મીને ગરમી થાય પણ એ વાહ ઓલું ટાઢક એસી હવા આવે ને ઘણીક વાર તો વિચાર કરે મિત્રો. કારણ કે લોક બનાવીએ ને તો અમે પંખો છે ને એ બંધ કરી દે બરાબર. તો પંખો બંધ કર્યો ને તો મારી મમ્મી ગયા હવા પંખો બંધ થઈ ગયો ને હવા ક્યાંથી ના આવે થઈ ગયો. પછી આમ વાહ જોઈ હતી કે ના આ તો એસી ચાલુ થઈ ગયો એટલે ટાઢક આવ્યા રાખે. જોકે બપોરના અમે નથી કરતા બરાબર એસી. હું તો 1-2 કલાક પૂરતો ઘરે હોય, બાકી સવારથી હોયો ગયો તો હાંજ લગીને હું બહાર જ હોય બરાબર.
કાલ હું પાછો જુનાગઢ ગયો તો જો આમાં પાછી એવું હોય કાંઈ ખબર જ નથી પડતી. હું તમને કહેતો આજે અમારે રવિવારે બધું પ્લાનિંગ બનાવ્યું તો કાલે જુનાગઢ રખડી આવ્યા, જેતપુર રખડી આવ્યા, ઘણી ઠેકાણે જઈ રાતના બહુ મોડા મોડા આવ્યા અને અમારા વિડીયોઝના પ્લાનિંગ બગડી ગયા બધા. અને શું કહેવાય બીજી વસ્તુ એ થઈ કે અમારે અત્યારે આજે વિડીયો ઉતારવાનો છે. વિડીયો ઉતારવાનું, રીલ્સ ઉતારવાનું, ખરેખર તમે જે જોતા હોય ને એક વસ્તુ કે આ વસ્તુ જીરી કામ કરીએ ને એટલે સારા વસ્તુઓ થઈ જાય એવી વસ્તુ ના થતી હોય. ઘણી બધી વસ્તુ એમાં ડિફોલ્ટર આવતું હોય, ઘણી વસ્તુ એમાં એવી વસ્તુ થતી હોય કે કાંઈક ને કાંઈક તો પ્રોબ્લેમ આવતો જ હોય. એટલે એક ફરી વસ્તુમાં કોઈ દી શૂટ ના થઈ જતી હોય. તમે બ્લોગિંગ છે ને ત્યાંથી તમે સમજી શકો કે આ માણસ કેવો છે, બરાબર. આમાં આપણે નિર્દોષ રીતના વાત કરતા હોય, એમાં મને કાંઈ એટલું બધું ના હોય કે આમ એટીટ્યુડ ને એવી કોઈ વસ્તુ જોવા જ ના મળતી. બધા મજા ફેમિલી ચીલ ચીલ ચીલ. મને આ કામ કરવાનું રોબોટ એક આવે એવું ગોઠવ્યું છે. હે કામ કરવાનું હું આ બધું ખાઈને આ બધું ઉપાડીને મૂકી દેતું હોય, કચરા કાઢી દે, પોતું કરી દે, એવું રોબોટ નથી આવતો. પછી એ લઈ દે ને તો મશીન નથી લેવું. વોશિંગ મશીનના પૈસા નથી, શું કરતો? હાલો તો કેમ લેવું? ઉઘરાઈ દે કોક પાસેથી. કોની પાસે ઉઘરાવા? કોક કહી દેજે આમાં હરાજી મારું. આપણા પાડોશ પાસે. મિત્રો તમને નીચે એક લિંક નાખી, લિંકમાં જઈને બધા રૂપિયો દાન કરજો, વોશિંગ મશીન બરોબર. 5 રૂપિયા તમારી યથાશક્તિથી દાન કરજો. લાઈક કરજો. જો મારા મમ્મીને વોશિંગ મશીન આવતું હોય જરૂરિયાત કેટલી છે ખબર? હું ગૂગલ પે નો નીચે તમને લિંક નાખી દે, QR કોડ એમાં તમને ખુલી જાય. એ વસ્તુમાં 5 રૂપિયા એક જણો નાખે ને તો આપણે ખાલી ગોતવાના છે 5000 માણસને છે ને 5 રૂપિયા નાખવાના છે. જો તમારી યથાશક્તિ હોય તો 10 રૂપિયા પણ નાખ દેજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી, લૂલી લંગડી ગાયો માટે કઈક આપતા જજો મિત્ર. ખબર છે લોલી રંગની બાય માટે. બાકી ઓલું ગાય માટે બોલાતું નહીં, હોય. લોલી રંગની બાય માટે. ગાય તો નથી આપણે. પણ બાયને કમરની તકલીફ થઈ ગઈ એટલે લુલા લંગડા જ કહેવાય ને. ઓલા. કમરની પગની તકલીફ થઈ ગઈ એટલે લુલા લંગડા ગાયની બદલે બાય બોલી દીધી. એટલે એમાં એવું છે મિત્ર, આપણે મેળામાં બધે જતા હોય ને તો હું પેલા નાનપણમાં બહુ મેળા કરતો, રમકડા લેવા માટે કરતો. તો ત્યાં એક જ બારે સ્ટોલ હોય, બરાબર. એ તો ગાયોના લીલા માટે કરતા હોય, પણ એ આમ મગજમાં જ રહી જાય. હું કે એક વસ્તુ તમારે એટલું બધું આવતું હોય ને તો બધા રાખે એ 5 રૂપિયા આપતા જાઓ, 10 રૂપિયા આપતા જાઓ, લૂલી લંગડી ગાયો માટે 5 રૂપિયા આપતા જાઓ, બરાબર. એટલા માટે હોય તમે કહું 5 રૂપિયા આપતા જાઓ, 10 રૂપિયા આપતા જાઓ, લૂલી લંગડી બાયો માટે 5 રૂપિયા આપતા જાઓ. તારે એમ બોલવાનું, તારે એમ બોલવાનું. લોલી લંગડી ગાય નહીં, લોલી લંગડી બાય. ટોપિક ફેરવી નાખવાનું, બીજું હું. આ તો કે જે હોય કેવું પડે ને. તો મિત્રો 5 રૂપિયા આપતા જાઓ, 10 રૂપિયા આપતા જાઓ, તમારી ઈચ્છા શક્તિ રૂપિયા આપતા જાઓ, લૂલી લંગડી બાયો માટે વોશિંગ લેવા પાછો હાલો ભાઈ કટ કરી નાખો. 5 રૂપિયા આપતા જાઓ, 10 રૂપિયા આપતા જાઓ, તમારી યથાશક્તિ મુજબ આપતા જાઓ, લૂલી લંગડી બાયો માટે વોશિંગ મશીન લેવા માટે 5 થી 10 રૂપિયા આપતા જાઓ. એ ભગવાન, આ જોવાના ધન્યવાદ વિડિયો. બરોબર ને? તો મિત્રો તમને કાંઈ વાંધો નહીં, આપણા વ્લોગને આઈને પૂરો કરી દે. બીજી વસ્તુ તમને ડિસ્ક્રિપ્શનમાં એક QR આપી દઈશ, કા મોબાઈલ નંબર આપી દઈશ. તમે થોડુંક ડોનેશન આપતા જાઓ લૂલી લંગડી બાયો માટે વોશિંગ મશીન લેવા 5 રૂપિયા આપતા જાજો. મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. અને હા, ફરી એક વાર 5 રૂપિયા આપતા જાઓ, 10 રૂપિયા આપતા જાઓ, લૂલી લંગડી બાયો માટે વોશિંગ મશીન લેવા 5 રૂપિયા નાખતા જાઓ. બાય બાય.